ભરૂચના મોટા ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા દહેજમાં ભૂમિ ડેવલપર્સ નામથી લેબર સપ્લાયનો કોન્ટ્રાક્ટ ચલાવતા કોન્ટ્રાક્ટર સાથે એકાઉન્ટન્ટ લલિત રમણભાઈ પટેલ દ્વારા રૂપિયા 54 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં લલિતે કોન્ટ્રાક્ટર દ્વારા આપવામાં આવેલા સહી કરેલા 12 જેટલા ચેકનો ઉપયોગ કરીને રૂપિયા 54 લાખ ઉપાડી લીધા હતા. જે ઘટના અંગે કોન્ટ્રાક્ટર દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસે લલિતની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી. તેમાં લલિતે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે રાજસ્થાનના જયપુરમાં રહેતા જ્યોતિષ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે ટાર્ઝન ધુલીચંદ શર્માને આંગડિયા પેઢી તેમજ બેંક એકાઉન્ટ મારફતે આશરે 4 કરોડ 50 લાખ રૂપિયા છેલ્લા 2 વર્ષમાં આપવાની હકીકત જાણવા મળી હતી. જેના આધારે પોલીસે રાજસ્થાનના જયપુર ખાતેથી કહેવાતા જ્યોતિષ તરુણની ધરપકડ કરી હતી અને પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવતા તરુણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેમજ ન્યૂઝપેપરના માધ્યમથી હિન્દુ નામ એસ્ટ્રોલોજર તરુણ આચાર્ય તથા મુસ્લિમ નામ મૌલવી સુલતાન ચિશ્તી તરીકે ભારતના ઘણા રાજ્ય તથા વિદેશમાં વસતા ઘણા લોકો સાથે ઓનલાઈન એપ્લિકેશન દ્વારા વિવિધ પ્રોબ્લેમના સોલ્યુશન માટે કરોડો રૂપિયા પોતાના તથા સંબંધીઓના બેંક એકાઉન્ટમાં તથા આંગડિયા મારફતે રૂપિયા પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે. હાલ આરોપી ભરૂચ એ ડિવિઝન પોલીસની કસ્ટડીમાં છે અને જ્યોતિષ દ્વારા આચરવામાં આવેલા વધુ કારસ્તાનો બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાય નહીં. આ જે એસ્ટ્રોલોજર છે એ રાજસ્થાનના જયપુરમાં રહેતો હોવાનું અને એનું નામ તરુણ ઉર્ફે તરુણ આચાર્ય ઉર્ફે ટાર્જન દુલીપચંદ શર્મા એનું નામ સરનામું મળી આવતા એ આરોપીની પણ શોધખોળ કરતા એ આરોપીને પણ ગઈકાલે ગુનાના કામમાં ધરપકડ કરવામાં આવેલી છે. આરોપીના પાસે મુદ્દામાલ રિકવરી માટે પૂછપરછ કરી એના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી.